हेलो फ्रेंड्स, આજે આપણે બનાવશું વરસાદમાં ખાવાની મજા પડે એવા ડુંગળીના ભજીયા। આ રીતના આપણે 7 થી 8 નંગ જેટલી ડુંગળી છે તેને સ્લાઇસમાં કટ કરી લીધી છે। હવે હાથ વડે થોડું હલકું મસળી અને આપણે ડુંગળીની સ્લાઇસ છે તે અલગ અલગ કરી લેશું। હવે એમાં 3 મીડિયમ સાઇઝના મરચાં કટ કરીને એડ કર્યા છે। 1 ચમચી જેવું મીઠું એડ કરીશું। 1 ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું। 1.5 ચમચી જેવી હળદર એડ કરીશું અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। 1 ચમચી જેટલા અજમા એડ કરીશું। અજમાને આ રીતના હાથ વડે મસળી અને એડ કરવા। 1 ચમચી જેટલી હિંગ એડ કરીશું। 1 ચમચી જેટલા આખા ધાણા એડ કરીશું, એને પણ થોડા આ રીતના હાથ વડે ક્રશ કરી લેશું અને 1 લીંબુનો રસ એડ કરીશું। આ રીતના લીંબુના બી હોય તે અલગ કાઢી લેવા। હવે આપણે એક વાસણમાં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। તેમાં અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલા અજમા, અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને આપણે એક બેટર તૈયાર કરી લેશું। આ રીતના આપણે ન તો વધારે ઘટ કે ન તો વધારે પતલું એ રીતના બેટર તૈયાર કરી લીધું છે। હવે આપણે એમાં આ રીતના બટેકાની સ્લાઇસ કટ કરી અને એડ કરી દેવાની છે। હવે આપણે આ બેટરને થોડીવાર માટે સાઈડમાં રાખી અને ડુંગળીના ભજીયાનો મસાલો તૈયાર કરી લેશું। હવે આપણે એમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। માપમાં જોઈએ તો 2 વાટકી જેટલો લોટ એડ કરી લેશું અને આ રીતના આપણે પાણી એડ કર્યા વગર મસાલા સાથે મસળી અને લોટને તૈયાર કરી લેવાનો છે। 4 થી 5 મિનિટમાં આપણો લોટ છે તે તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેલ છે તે ગરમ મૂકી દીધેલ છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં બટાકાની પૂરી પહેલાં તળી લેશું। આ રીતના આપણે એક સ્લાઇડ બટાકાની તેલમાં મૂકી અને તળી લેવાની છે। એક સાથે બધી એડ ના કરવી, નહીં તો તે એકબીજા સાથે ચોંટી જશે, એટલે એક જ એડ કરતી જવી। આ રીતના 1-2 વાર ફેરવી અને બંને બાજુથી બરાબર તળી લેવાની છે। બટાકાની પૂરી છે તે આપણી તળાઈ ગઈ છે। હવે આપણે આને એક વાસણમાં કાઢી લેશું। આ રીતના આપણે બધી પૂરીને કાઢી લેવાની છે। આ જ રીતના હવે આપણે બીજી બધી બટાકાની પૂરી છે તે તળી લેશું। તમે આને બટાકાના ભજીયા પણ કહી શકો છો, બટેકાની પૂરી પણ કહી શકો છો। હવે આપણે આમાં ડુંગળીના ભજીયા છે તે એડ કરી દઈશું। હવે આપણે આને બંને બાજુ ફેરવી અને તળી લેશું। આ રીતના આપણે લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના છે। ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ રાખવાની છે। બહુ હાઈ ફ્લેમમાં આપણે ભજીયાને તળશું તો અંદરથી કાચા રહેશે અને ઉપરથી લાલ થઈ જશે, એટલા માટે આપણે એને મીડિયમ ફ્લેમમાં જ તળવાના છે। 2 થી 3 મિનિટ જેવોનો ટાઈમ થયો છે। આપણા ડુંગળીના ભજીયા છે તે એકદમ ક્રિસ્પી ગોલ્ડન કલરના થઈ ગયા છે। હવે આપણે આને એક વાસણમાં કાઢી લેશું। આ રીતના જ આપણે બધા ભજીયાને કાઢી લેવાના છે। હવે આપણે બીજા બધા ડુંગળીના ભજીયા આ રીતના તળી અને તૈયાર કરી લેશું। આપણા બધા જ ભજીયા છે તે તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ગોલ્ડન કલરના એકદમ આપણા ડુંગળીના ભજીયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। સાથે આપણે બટાકાના ભજીયા પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। આ રીતના તમે તેને ટમેટો સોસ અને મરચાં સાથે સર્વ કરી શકો છો। અત્યારે વરસાદના વાતાવરણમાં આ રીતના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આ રીતના કોઈ પણ એક્સ્ટ્રા મસાલો એડ કર્યા વગર એકવાર ડુંગળીના ભજીયા જરૂર બનાવજો। મને કોમેન્ટ કરજો તમને મારી રેસિપી કેવી લાગી।